परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એને જાણે છે એમ કેવું એ પણ અહીંયા અપર્યાય નહીં. પર્યાયે જ્ઞાનની પર્યાયે ચેતન ગુણને જાણ્યા એથી એ પર્યાય ચેતર ઢળી ગઈ છે. તે પર્યાય એમ જાણે છે એનો તે કાળનો એવો સ્વભાવ કે આ અચેતન છે તે હું નહીં, એવું જ્ઞાનની પર્યાયમાં સહજ હોય છે. સમજાવે તો એમ સમજાવે ને, સમજાવવાનું કાંઈ. દ્રવ્યાનું યોગનું જ્ઞાન સૂક્ષ્મ છે અને એના જાણ્યા વિના જણાનું યોગ ને કથાનું યોગ ને સુંદરીનું યોગ, ચરણાનું યોગ, કથાનું યોગ અને કરણાનું યોગ, એના આ જાણ્યા વિના એના અર્થ બરાબર નહીં સમજી શકે. સમજાવું કાંઈ ના. આ શરીરમાં પણ એક એક રજકણું પોતાનું અચેતન દ્રવ્ય, અચેતન ગુણ, અચેતન પર્યાય એકાશમાં કઈ નથી. 85 ખંડમાં રહ્યું છતાં તેની ગણતરી જુદી છે, તેનું ગણવું આ એમ જુદું છે. એકાશમાં છે 85 કાય. જેના અનંત દ્રવ્યાત્મક પર્યાયમાં એક ક્ષેત્રે રહેલું ભગવાન આત્મા છતાં તેના દ્રગુણ પર્યાયમાં એનું અસ્તિત્વ છે. આના શરીરના કોઈ પણ પર્યાયના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ નથી. હા, એ શરીરના ને રજકણના જે દ્રવગુણ પર્યાય અચેતન છે એને આ જ્ઞાનની પર્યાય પોતાના દ્રવગુણને પોતાની પર્યાયને જાણી એમાં એ ભાવ આવી ગયો. આ હું છું, આ નથી એવી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જણાઈ ગયું. સમજાનું કાંઈ.
અને આ અચેતન દ્રગુણ પર્યાય અને અચેતન ધ્રુવ ઉત્પાદ વ્યય જેનો સ્વભાવ છે એનો સ્વભાવ છે. હા, એવું પૂતગળા મારાથી જુદું રહ્યું એ તો કઈ વિકલ્પ કરવો નથી. જ્ઞાનમાં એ રીતે પરિણમન, જ્ઞાનના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ નથી એવું જ્ઞાન થઈ ગયું. આ મારામાં નથી એ જાણે છે કોણ? જાણનાર પર્યાય. એવું છે ક્યાં અહીંયા? હા હા, ધીરાના કામ છે. સમજીને અમાય એના કામ છે. રાગ હોય પણ તેમાં મારું અસ્તિત્વ નથી. એ કાળે મને જાણતા જે એને જાણવાનો ભાવ મારામાં મારાથી પ્રગટ્યો છે એમાં એ રાગને જાણવામાં આવે છે. સમજાણું કાંઈ? હે શું કીધું? હીરો હીરાના હીરાના કહેવાય, હીરાના નહીં. હીરો હીરો એટલે બહુ અંતરમાં ખલભરાદ ઉભો થાય એમાં કામ નથી. આ કર્યું શાસ્ત્ર જાણ્યા, આ જાણ્યું. હા, એ બધું છે. નિશ્ચિંત પુરુષો નથી આવતું. હે, નિવૃત્ત પુરુષો એનો અર્થ કર્યો. નિવૃત્ત આવે છે, ફર્સ્ટમાં આવે છે. હા, નિવૃત્ત પુરુષો પરની ચિંતાના ભાવથી ભિન્ન પીડ્યો છે એવા જીવનું કામ છે. સમજાવું કાંઈ? નિવૃત્ત પુરુષો એવો પાઠ કરશે. આચાર્ય તો દિગંબર સંતો એ તો માર્ગને સરળ, બહુ સીધો સરળ કરી નાખ્યો અને એને સમજવામાં પણ સરળ પડે એવી ચીજ છે. હા હા, બાકી બીજું ક્યાં? માટે મને પર પ્રત્યે મોહ નથી, એટલે પર વસ્તુ મારી છે એ ભાવ મારામાં નથી. હા હા, મને પર પ્રત્યે મોહ નામ સાવધાની, આ હું છું એવો ભાવ મને નથી. સ્વપરનો ભેદ છે. ચૈતનના દ્રવગુણ પર્યાય ધ્રુવને ઉત્પાદ હોય, અચેતનના દ્રવગુણ પર્યાય ધ્રુવનો ઉત્પાદ હોય. બે ભિન્ન છે. સ્વપર બે ભેદ છે. હા, સમજાણું કાંઈ? એ 154 થઈ. પરમદી આજે છે ને આપણને, કાલ તો સજાય છે. બહુ સરસ. ઓહો, સરસ રસવાળી વાત છે. જેણે જ્ઞાનની પર્યાયને દ્રવ્યગુણને જાણવા તરફ વાળી,
બેય પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહીં એમ કહે. કારણ કે એક અંશ છે એને આખા અંશીને પકડ્યો, એમાં આનંદ છે. એમાં તો હા હા, ભગવાન પણ આનંદનું ધ્યાન કરે. નહોતું રાતે કહ્યું છું ને, કેવળ જ્ઞાની કોનું ધ્યાન કરે મહારાજ? એ તો પૂરણ કેવું કે ભાઈ એ આનંદનું ધ્યાન છે, આનંદને લક્ષ્યમાં રાખીને જે અનુભવ છે એનું જ વેદન છે. હા હા, અતિન્દ્રિય આનંદ પૂરણ પર્યાય પ્રગટ થઈ કે અતિન્દ્રિય આનંદ પૂરણ પ્રગટ્યો છે. આ સાધકમાં પૂરણ અતિન્દ્રિય આનંદ નથી, પણ અતિન્દ્રિય આનંદ કેમ કે દ્રવ્ય ચેતન છે, ગુણ ચેતનને પર્યાય છે. એવું જે જ્ઞાન આ ઢળ્યું એને દ્રવ્યની જેટલી શક્તિઓ છે એટલી પર્યાયમાં વ્યક્ત રૂપે આવી. હા હા, સમજાણું કાંઈ? તો પ્રેમચંદભાઈ આવો મારો છે. હા હા, લોકોને એમ લાગે કે દિગંબર ધર્મ, ભાઈ દિગંબર ધર્મ વસ્તુનો ધર્મ છે. દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી. હા હે, એમ અહીંયા ક્યાં છે? રાજમાં કપડા આત્મામાં નથી એવું જે જાણે તે દિગંબર. એનું આવ્યું જ્ઞાનમાં હું છું, રાગમાં હું નહીં, અચેતનમાં હું નહીં. હા, હું તો મારા ઠીકાળી જ્ઞાન ચેતન દ્રવ્ય, ઠીકાળી એનો ભેદરૂપ ગુણ અને વર્તમાન પર્યાય એટલામાં હું છું. આ દિગંબર ધર્મની સંયક દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? શું થાય? માર્ગને લોકોએ શ્વાસમાં કંઈક રીતે ફેરવી નાખ્યો. પછી કે અત્યારે આ કરીએ છીએ, ભવિષ્યમાં શું થાય છે? સાવું થાય છે. શું થાય છે બાપુ? ભવિષ્યમાં પણ રહેનારો તો તું છો કે નહીં? તો જ્યાં તે માન્યું છે ત્યાં તું ભવિષ્યમાં રહીશ, પણ જેના ઠેકાણા નથી, રાગ ને ફર ને આથી કરું, નાનું કરું, આ કરું, હા હા, એ મિથ્યા ભાવમાં રહેશે. એ મિથ્યા ભાવમાં તો નરકને નિરોધના ભવ કરવાની તાકાત છે, ભવના અભાવની એમાં તાકાત નથી. સ્વર્ગના ભવ કે નરકના ભવના અભાવની તાકાત નથી. હા, સમ્યક દર્શન ને જ્ઞાનમાં તાકાત છે. ચારે ભવના અભાવ સ્વભાવ તાકાત છે એનામાં. હા હા, સમજાણું કાંઈ? માટે મને પર પ્રત્યે મોહ નથી, એથી સ્વપરનો ભેદ છે. હા, હવે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના સંયોગના કારણનું સ્વરૂપ વિચારે છે. પર પદાર્થનો સંબંધ ક્યાં ભાવે થાય છે? બંધન થાય છે ને, ક્યાં ભાવે થાય છે? પરનો સંયોગ થાય છે, ક્યાં ભાવે થાય એનો વિચાર કરે છે. અપ્પા ગયપ્પા ઓનાનંદ ગણિરો સોવી સોવા છે આત્મા ઉપયોગ દર્શન જ્ઞાન છે. ઉપયોગ એ આત્મા ત્રણ શુભ અશુભ હોય છે.
વાર્તા જાણવા દેખાવાનો ઉપયોગની વાત કરી છે. આ આચરણનો અશુદ્ધ ઉપયોગને આચરણની વ્યાખ્યા બીજી કે જે નવા બંધનું કારણ છે. ખરેખર ટીકા આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ, કર્મના સંબંધનું કારણ ઉપયોગ વિશેષ છે. ઉપયોગ વિશેષ ખાસ ઉપયોગ છે. શુભ શુભ નીચે ખુલાસો છે. ઉપયોગ વિશેષ, ઉપયોગનો ભેદ, ઉપયોગનો પ્રકાર, અમુક પ્રકારનો ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે. એમ 156 ગાથામાં કહેશે. હા હા. પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે, કારણ કે તે ચૈતન અનુવિધાય પરિણામ છે. ઉપયોગ ચૈતનને અનુસરીને થતો પરિણામ છે. તે ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. ઉપયોગના બે પ્રકાર, કારણ કે ચૈતન સાકાર અને નિરાકાર એમ ઉભયરૂપ છે. સાકાર એટલે કે જ્ઞાન, આકારો ભેદો વાળું સવિકર વિશેષ. નિરાકાર આકારો વિના ભેદો વિના નિર્ભ સામાન્ય. પેલું જ્ઞાન ને બીજું દર્શન. હવે આ ઉપયોગના શુદ્ધ ને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. હવે બોલા જાણવાના હતા, હવે એના આચરણમાં નાખે છે. નહીં તો જ્ઞાનના ભેદ તો 5 મૂકીશું, દર્શનના ભેદ 4 એમ જોઈએ. ઉપયોગના ભેદ પાડવા હોય તો એના પણ આ ઉપયોગમાં જેનું આચરણ અશુદ્ધ છે કે જે નવા કર્મનું કારણ છે, એવું આચરણ વાળો ઉપયોગ નાખવામાં. દ્રવસંગ્રહમાં લીધું છે. યોગ છે અશુદ્ધ શુદ્ધ ઉપયોગ એ શું? ઉપયોગ છે એ તો 4 જ્ઞાન, 5 જ્ઞાન, 4 દર્શન અને 3 જ્ઞાન એમાં જાય છે. અને આ જે શુદ્ધ શુદ્ધ ને શુભ શુભ ને શુદ્ધ એ આચરણની અપેક્ષા જાય છે. જાણું 5 જ્ઞાન, 4 દર્શન ને 3 જ્ઞાન એ 12 ઉપયોગ. એ તો એક જાણવા દેખવાની અપેક્ષા રહી નથી. પણ જે શુભ શુભ ને શુદ્ધ એ ઉપયોગમાં આચરણની અપેક્ષાના ભેદ છે. 12 પ્રકારના ભેદ એ ભેદ નહીં. હવે આ ઉપયોગના શુભ ને શુભ એવા બે ભેદ પાડવામાં આવે છે. આચરણની અપેક્ષા સાધે છે ચૈતન ઉપયોગ જ્ઞાન દર્શનમય એની વાત. પણ એ જ્ઞાન દર્શન જ્ઞાન જે છે એ અટકે છે ક્યાં? એ શુભ અશુભ ઉપયોગમાં અટકે છે અને ક્યાં શુદ્ધમાં અટકે છે. શુદ્ધમાં અટકે છે એટલે ઠરે છે, અને ઓલો અટકે છે એ એમાં ઠરે છે, રહે છે. તેમાં શુદ્ધ ઉપયોગ તો નિરૂપરવાદ નિર્વિકારી છે. શુદ્ધ ને શુભ શુભ 3 ભેદ છે અહીંયા ઉપયોગના. શુદ્ધ ને શુદ્ધ કીધા ને, એમાં શુદ્ધ છે એ તો નિરૂપરાગ રાગ જ્ઞાની. ભગવાન આત્મા ચૈતન સ્વભાવ
એનો જે શુદ્ધ ઉપયોગ, જેને જૈન શાસન કહ્યું, વાંચે છે ત્યાં લોકો. કાલ આવ્યું છે તુલસી તેરાપંથી વાંચે છે. આ બે તો બધું મૂકી દેવું પડે. બધા ગ્રહિત વિખ્યાતના બધા એને ક્યાં ખબર છે. આ વસ્તુ સ્થિતિ છે ત્યાં. અને દિગંબર સંતો એ તો બે હદના કામ કર્યા છે. એ બીજા ક્યાંય છે જ નહીં. મતમાં તો નથી, પણ શ્વેતાંબરમાં આ વાત છે. આ તો વસ્તુની સ્થિતિ. અહીં તો અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે એમ સિદ્ધ કરવું છે. તો અશુદ્ધ ઉપયોગમાં શુભ ભાવ પણ આવ્યો. શુભ ને શુભે, શુભે બંધનું કારણ છે. શુદ્ધ છે નિર્વિકાર, નિરૂપરાગ, એમાં રાગનું કણ નથી. શુદ્ધ જેવું દ્રવ્યને ગુણ શુદ્ધ સ્વરૂપ છે, તે તરફના આચરણ વાળો ઉપયોગ તે નિરૂપરાગ શુદ્ધ ઉપયોગ છે. તે ધર્મ છે. તસૈ જન શાસન સ્વરૂપ, જેણે શુદ્ધ ઉપયોગ દ્વારા અબધ સ્પષ્ટ ભગવાન આત્માને જાણ્યો, એ શુદ્ધ ઉપયોગ એ જૈન શાસન છે. એમાં મહાવ્રતમાં પરિણામ એ બધા જૈન શાસન નથી. બરાબર. શુદ્ધ ઉપયોગ દ્રવ્ય સંગ્રહમાં પણ કોઈ દિગંબર કોઈ પણ આચાર્યની વાત લ્યો, બધી ચારે કોર અવિરોધ વાત. વસ્તુની સ્થિતિ જે છે, જે આત્મા દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, તેના તરફનો વેપાર જે પર્યાયમાં એ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધનો ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધનો વેપાર તે શુદ્ધ ઉપયોગ છે. દ્રવ્ય ને ગુણ તો તદ્દન શુદ્ધ પવિત્ર પિંડ પ્રભુ છે. એનો વેપાર એ શુદ્ધ ઉપયોગ છે. અશુદ્ધ ઉપયોગ સોપરાગ છે. એટલે રાગ વિજ્ઞાનો છે ને, રાગ ગાઉ એટલી પેલું સિદ્ધ કરે. અશુદ્ધ ઉપયોગ તે સ્વિકાર છે, અને તે અશુદ્ધ ઉપયોગ શુભ અને અશુભ બે પ્રકારનો છે. આ તો સાધારણ વાત ધ્યાન નાખી. જ્ઞાનની પર્યાયે ચૈતનના દ્રવ્યગુણને જાણ્યા, એવી જે પર્યાય શુદ્ધ છે. એ અહીં જ્ઞાનની પ્રધાનતાથી વાત કરીએ એટલે પરને જાણે એમ તેમ લીધું. આ નથી મારા અસ્તિત્વમાં એવું જેમ, પણ એ પર્યાય સ્વતર થોડી છે. એથી જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાનની પર્યાય શુદ્ધ છે. પણ જેના ઉપયોગમાં અશુદ્ધપણું આવ્યું, સ્વનો આશ્રય છૂટી ગયો, અનાદિથી છૂટ્યો છે.
અશુદ્ધ ઉપયોગથી શુભ ને શુભ બે પ્રકારનું છે. કારણ કે ઉપરાગ વિશુદ્ધિ રૂપ સંકરિત લ્યો આ તો આવ્યું વિશુદ્ધિ આવી બોલો કે છે ક્રાંતિલા વિશુદ્ધિ છે સ્વભાવમાં આવ્યું લેખ મોટો માટે તેમાં ધર્મનો અંશ છે નિર્ધારણનું કારણ છે. હા હા પદાર્થની અવસ્થા ક્રમબદ્ધ છે વ્યવસ્થિત છે એની જેની ખબર નથી એના બધા લૂંટાવા હોય. અને વ્યવસ્થિત નક્કી કરવા જાય તો ક્રમબદ્ધ થઈ જાય તો એને નિશ્ચય થઈ જાય તો પોતાને હું કરવું ફેરવું કઈ રહેતું નથી. હા પણ ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં ક્રમબદ્ધની પર્યાયને આશ્રય ન થાય. હા ન્યાયિક ભાવને આશ્રય થાય તો એનો જે આશ્રય થાય તે જે પર્યાય જ્યાં થાય તે જાણે છે. પોતાની પર્યાયને ફેરવી નથી પછી તો દિશા ફેરવી એટલે જે દશા થઈ હવે એને ફેરવી નથી. હા 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 સમજાણું કાંઈ દિશા ફરી પર્યાયની આમ ગઈ દિશા હવે જે કહેવાય જે આ પ્રકારે થાય તે જાણે છે બસ એને પરિણામને ફેરવા નથી. હા 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 બધું વિશે તો આમ થઈ પરિણામ છે પરિણામ થયા શું પણ હવે એ શુદ્ધની પર્યાય સાથે અશુદ્ધ છે એને ફેરફાર નથી કરવાનો એ જાણે છે. હા છે હા હા વિશુદ્ધિમાં એવું થયું છે ને 20-19 બંધને જાણે મોક્ષને જાણે ઉદયને જાણે નિદ્રાને જાણે 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 જ્ઞાન સ્વભાવ શું જાણે શું કરે ઉદય એને જાણે ખરે એને જાણે બંધ થાય એને જાણે મોક્ષ થાય એને જાણે. હા હા જેનો જાણવાનો સ્વભાવ છે એ શું કરે બીજું એ કોણ આદર કરતું એટલે સ્વનો વિશેષ આશ્રય થાય ત્યારે એવી દશા પરિમામાં આવે નિર્મળ દશા વિકલ્પ પણ એક આવે લેવો છે ક્યાં આદરવો છે ક્યાં કહેતો ત્યાં રાજકોટ કે 8 પરિમામાં હજી લોકો માને નહીં અમને 11 લેવી પડશે ત્યારે માને થોડુંક થાય તો માને લોકો માને આર પાણી દેવાનું માને જ્યાં 8 પરિમા વાળા કે જુદો ન પડે બધા 7 પરિમા વાળા બધા હોય એ બધા ભેગા ચિત્ર હોય અને બહુ માન ન મળે પધારજો મારે ત્યાં થોડુંક થાય તો તરત આદર મળે કે એમ કેતો બિચારો 8 પરિમા વાળો હતો સીધો રાજકોટ 6 સાલ સોનીબાઈને ઘેરી હાર કરવા ગયા થતી અરે એને ખુલ્લુપણું લઈને લોકો હાર આપે દેખે અહીં હું કેટલાક બધા એક પાકે બધું જેને ત્યાગી હોય ને એક પાકે બે તો સૌને આમંત્રણ આપે છે એ હાથું એક પાકે બે બધા 2 પરિવારવાળા 8 પરિવારવાળા 10 હા રોટીના વેપારી છે ને એ કહેતો ચાલો આ બધા દુકાનદારી રોટીની માંડીશ બધા કે હા મેં એ દુકાનદારી માંડીશ કે આ રીતે દુકાનદારી છે બધી ચલાવવાની અરે શું કરે છે શું કે છે
હવે દાંત કાઢીને કરે અહીં તો કે છે ઉપયોગનો બે પ્રકાર, શુદ્ધ ને અશુદ્ધમાં શુદ્ધ છે એ ઉપરાગ, એ ઉપરાગ વિશુદ્ધિ રૂપ હોય અને સંગ્રહિત રૂપ હોય. એ રાગ મંદ રાગ રૂપ વિશુદ્ધિ હોય છે તો શુદ્ધ સંયોગનું કારણ, જોયું, નવા બંધનું કારણ છે. નિદ્રા ફિરતાનું કારણ એ વિશુદ્ધિ ભાવ, વિશુદ્ધિ શબ્દ પીડ્યો એટલે વિશુદ્ધિ છે અંદરથી. એમ બે પ્રકારનો છે અર્થાત વિકાર મંદ કષાય રૂપ વિશુદ્ધિ, તીવ્ર કષાય રૂપ સંગ્રહ. એ બંધનું જ કારણ છે. એ તો અહીં સિદ્ધ કર્મ જાય. નવા કર્મના સંયોગનું કારણ ઉપયોગ કોણ છે એનું અહીં વર્ણન છે. હવે શુદ્ધિ પરિણામ તો કર્મના સંયોગનું કારણ છે, એ નિદ્રાનું કારણ થાય. કાવ તો જાય છે ને. ભાવ આત્મા ઉપયોગ સ્વરૂપ છે. પ્રથમ તો ઉપયોગના બે ભેદ છે, શુદ્ધ ને અશુદ્ધ. પાછા અશુદ્ધ ઉપયોગના બે ભેદ છે, શુભ ને અશુભ. હવે કયો ઉપયોગ બંધન સંયોગનું કારણ છે? यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.